વિશે સમજ મેળવીશું। તો જુઓ આપણા શરીરમાં કયા કયા અંગો છે? તો પહેલા કાન, પછી નાક। તો પહેલા કાન શું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે। પછી આવ્યું નાક, નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે। પછી આવી આંખ, શું આવ્યું? આંખ, આંખ જોવાનું કામ કરે છે। પછી આવ્યા આપણું મોં, પછી હાથ, હાથ શું કામ કરે? લખવાનું કામ કરે। લખીએ ને આપણે? હા। પછી આવ્યો ખભો, પછી છાતી, પેટ, પગ, પગ શું કામ કરે? ચાલવાનું કામ કરે। શું કામ કરે? પછી ઘૂંટણ, પછી આવ્યો પગનો પંજો, વાળ, આંખને નાક, મોં, હોઠ, દાંત, જીભ, હાથ, ખભો, છાતી, ઘૂંટણ, પગ। ચાલો બાળકો, હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે। આ ચાર્ટ લગાવ્યો છે બરાબર? પ્રવૃત્તિ કરવાની છે બરાબર? આ ચાર્ટ લગાવ્યો છે, દેખાય ને? હા, આ ચાર્ટમાં આપણે બોડી પાર્ટ્સ લગાવવાના છે। તો અમારું નાક દેખાય છે? દેખાય છે? ના, નાક દેખાય છે? મોં દેખાય છે? વાળ દેખાય છે? નથી દેખાતું બરાબર? તો તમારે અહીંથી આગળ આવીને આ પાર્ટ્સ મૂકેલા છે અહીંયા, તો અહીં એમાં જ રહેવાનું અને પછી વાળ, નાક, મોં એ બધું લગાવવાનું છે। અને એવી રીતે આપણે શરીરના અંગો લગાવીએ બરાબર?